હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પેપર અંતર્ગત એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન છે, ધ ઇન્સ્ટ્રક્શન્સ એડ R1 A B એડ R2 C D MUL X R1 R2 evaluates the X equals to A plus B multiply C plus D in which of the following? Option 1, 3 address instructions, 2 address instructions, 3 1 address instructions and 4 risk instructions. મિત્રો, આ પ્રશ્નમાં આપણને એક એક્સપ્રેશન આપેલ છે અને એક્સપ્રેશન મુજબની અમુક ઇન્સ્ટ્રક્શન્સ આપેલ છે. એ ઇન્સ્ટ્રક્શન કયા ટાઈપની છે તે ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. તો મિત્રો, એકદમ બેઝિકથી સમજીએ. જ્યારે કોઈ પ્રોગ્રામ હાઈ લેવલ લેંગ્વેજમાં લખવામાં આવે છે ત્યારે કોમ્પ્યુટર તેને ડાયરેક્ટલી નથી સમજી શકતું. આથી તેને કમ્પાઇલરની મદદથી કન્વર્ટ કરવામાં આવે છે. એટલે કમ્પાઇલરની મદદથી આપણે હાઈ લેવલ લેંગ્વેજના કોડને મશીન કોડમાં કન્વર્ટ કરીએ છીએ. મશીન કોડ કન્વર્ટ થઈ ગયા પછી કોમ્પ્યુટરની મેમરીમાં એટલે કે રેમમાં તેને લોડ કરવામાં આવે છે. રેમમાં આવી ગયા બાદ CPU એક પછી એક ઇન્સ્ટ્રક્શન્સને ફેચ કરે છે અને એક્ઝિક્યુટ કરે છે. હવે આ ઇન્સ્ટ્રક્શનમાં CPUએ કયા ટાસ્ક પરફોર્મ કરવાના છે તેના કમાન્ડ્સ આપેલા હોય છે. આ ઇન્સ્ટ્રક્શન્સ ઘણા બધા બીટની મદદથી અમુક ફિલ્ડ્સ બનાવે છે, જે ફિલ્ડમાં સ્પેસિફિક ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે. અહીં તમે ઇન્સ્ટ્રક્શનનું એક ફોર્મેટ જોઈ શકો છો, જેમાં એડ્રેસિંગ મોડ, ઓપકોડ અને ઓપરેન્ડ હોય છે. એડ્રેસિંગ મોડ ડેટા કેવી રીતે રિપ્રેઝેન્ટ થાય છે ઇન્સ્ટ્રક્શનમાં તે દર્શાવે છે. ઓપકોડ એટલે ડેટા ઉપર જે ઓપરેશન પરફોર્મ કરવાનું છે તે દર્શાવે છે. અને ઓપરેન્ડ એટલે કે ડેટા પોતે હોય છે, અધરવાઇઝ ડેટા કઈ જગ્યાએ સ્ટોર થયેલો હોય છે તે દર્શાવે છે. મિત્રો, આ ઇન્સ્ટ્રક્શનની ટાઈપ કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન પર ડિપેન્ડ કરે છે. જેમ કે સિંગલ એક્યુમ્યુલેટર ઓર્ગેનાઇઝેશન હોય તો તેમાં સિંગલ એડ્રેસનો જ ઉપયોગ થાય છે અને તેની સાથે એક્યુમ્યુલેટર રજિસ્ટરનો ઉપયોગ થાય છે અને આ બંનેની મદદથી ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. સેકન્ડ ટાઈપ છે જનરલ રજિસ્ટર ઓર્ગેનાઇઝેશન. આ પ્રકારના ફોર્મેટમાં 2 કે 3 એડ્રેસ ફિલ્ડનો ઉપયોગ થાય છે. અને ત્રીજું છે સ્ટેક ઓર્ગેનાઇઝેશન. આ પ્રકારના ઓર્ગેનાઇઝેશનમાં પુશ એન્ડ પોપની મદદથી ડેટા પર ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. તો હવે મિત્રો, ઇન્સ્ટ્રક્શન્સની જુદી જુદી ટાઈપ્સ જોઈએ, જેમાં સૌથી પહેલી ટાઈપ છે ઝીરો ઇન્સ્ટ્રક્શન. આ ઇન્સ્ટ્રક્શન ટાઈપ સ્ટેક ઓર્ગેનાઇઝેશનનો ઉપયોગ કરે છે, જે માટે કોઈ પણ એક્સપ્રેશનને પહેલાં રિવર્સ પોલિશ નોટેશન એટલે કે પોસ્ટ ફિક્સમાં કન્વર્ટ કરવામાં આવે છે. ઝીરો ઇન્સ્ટ્રક્શન ફોર્મેટમાં માત્ર 2 જ ફિલ્ડ હોય છે, મોડ અને ઓપકોડ. એક એક્ઝામ્પલથી સમજીએ. આપણે A અને Bનું એડિશન કરવાનું છે, એટલે અહીં આપણું એક્સપ્રેશન આપેલ છે A plus B. તો સૌપ્રથમ તેને પોસ્ટ ફિક્સ નોટેશનમાં કન્વર્ટ કરવામાં આવે છે, એટલે કે AB પ્લસ. હવે સ્ટેકમાં સૌપ્રથમ પુશ A ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે, એટલે A એડ થશે, ત્યારબાદ પુશ B એટલે B ને એડ કરવામાં આવે છે અને હવે એડિશન એટલે કે પ્લસની સાઇન છે, એટલે લાસ્ટ 2 ઓપરેન્ડને સ્ટેકમાંથી બહાર કાઢીને તેના ઉપર ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. આ રીતે મિત્રો, કોઈ પણ એક્સપ્રેશન હોય અને ઝીરો એડ્રેસ ઇન્સ્ટ્રક્શનની મદદથી સ્ટેક ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓપરેશન પરફોર્મ કરી શકાય છે. ત્યારબાદ આવે છે 1 એડ્રેસ ઇન્સ્ટ્રક્શન. આ ઇન્સ્ટ્રક્શન એક્યુમ્યુલેટર રજિસ્ટરની મદદથી ઓપરેશન પરફોર્મ કરે છે, જેમાં એક જ એડ્રેસની જરૂર પડે છે. 1 એડ્રેસ ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ મિત્રો તમે જોઈ શકો છો, જેમાં મોડ, ઓપકોડ એન્ડ ઓપરેન્ડ આ 3 ફિલ્ડ હોય છે. હવે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. C ઇક્વલ્સ ટુ A પ્લસ B. તો પહેલાં આપણે એક્યુમ્યુલેટરમાં એની વેલ્યુને લોડ કરશું, ત્યારબાદ એક્યુમ્યુલેટરમાં A પ્લસ B એટલે એક્યુમ્યુલેટરમાં ઓલરેડી એની વેલ્યુ સ્ટોર થયેલી છે એની સાથે Bની વેલ્યુનું એડિશન કરવામાં આવે છે અને ત્યારબાદ છેલ્લે Cને એક્યુમ્યુલેટરમાં જે એડિશન થયેલી વેલ્યુ છે તે અસાઇન કરવામાં આવે છે, એટલે કે સ્ટોર C. નેક્સ્ટ જોઈએ 2 એડ્રેસ ઇન્સ્ટ્રક્શન. આ ઇન્સ્ટ્રક્શન ટાઈપમાં 2 એડ્રેસનો ઉપયોગ થાય છે, જેમાં રજિસ્ટર કે કોઈ મેમરી એડ્રેસ હોઈ શકે છે. એનું ફોર્મેટ જોઈએ. મોડ, ઓપકોડ, ઓપરેન્ડ 1 એન્ડ ઓપરેન્ડ 2. એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. C ઇક્વલ્સ ટુ A પ્લસ B મૂવ R1 A એટલે કે R1ની અંદર એની વેલ્યુ આપવામાં આવે છે, ત્યારબાદ એડ R1 B. R1ની અંદર Bની વેલ્યુ અને R1ની અંદર જે અગાઉની એની વેલ્યુ છે એ બંનેનું એડિશન કરવામાં આવે છે અને એટ ધી એન્ડ મૂવ C R1 એટલે કે Cની અંદર R1ની અંદર જે એડિશન થયેલી વેલ્યુ છે તેને મૂવ કરવામાં આવે છે. ત્યારબાદ 3 એડ્રેસ ઇન્સ્ટ્રક્શન. આ ટાઈપમાં 3 એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે, જેના ફોર્મેટમાં મોડ, ઓપકોડ, ઓપરેન્ડ 1, ઓપરેન્ડ 2 એન્ડ ઓપરેન્ડ 3 આ રીતે તેનું ફોર્મેટ હોય છે. એક એક્સપ્રેશન જોઈએ. X ઇક્વલ્સ ટુ A પ્લસ B મલ્ટીપ્લાય C પ્લસ D. તો સૌપ્રથમ મિત્રો, એડ R1 A B એટલે કે R1 રજિસ્ટરની અંદર A અને Bનું એડિશન સ્ટોર થાય છે, ત્યારબાદ એડ R2 C D. R2 રજિસ્ટરની અંદર C એન્ડ Dની વેલ્યુનું એડિશન સ્ટોર થાય છે એન્ડ એટ ધી એન્ડ MUL X R1 R2 એટલે કે Xની અંદર R1 અને R2નું મલ્ટિપ્લિકેશન સ્ટોર થાય છે. તો
તો આ રીતે મિત્રો ઇન્સ્ટ્રક્શનની ટાઈપ કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન ઉપર ડિપેન્ડ કરે છે અને એ મુજબ તેમાં જુદા જુદા ફિલ્ડ્સ આવેલા હોય છે. તો ફરીથી જોઈએ મિત્રો આપણો પ્રશ્ન. આપણા પ્રશ્ન મુજબ આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન 1, 3 એડ્રેસ ઇન્સ્ટ્રક્શન. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે. જો મિત્રો તમને અમારી આ શ્રેણી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.